પાછળથી આવીને ઠોકી અને એક્સિડન્ટ કરીને એમાં આખું મગજ ખરાબ થઈ ગયો આજે તો. અને છેલ્લી રાઈડ એકવાર રિક્ષાનું સીએનજી ટેન્ક ફૂલ કર્યા પછી કેટલા રૂપિયાનું કામ થાય છે તો દોસ્તો આજે હું બ્લોગમાં તમને એ જ બતાવવાનો છું કે રિક્ષામાં આપણે એકવાર સીએનજી ટેન્ક ફૂલ કરીએ છીએ તો કેટલા રૂપિયા કમાવા મળે છે. તો આપણે ઉબર અને રેપિડો ઓન કરી દીધું છે. પહેલી ટ્રીપની રાહ જોઈને બેઠા છીએ અને તમે જોઈ શકો છો આપણે રિક્ષામાં ગેસ પણ સીએનજી ફૂલ કરાવી દીધો છે. તો હવે પહેલી રાઈડ ક્યાંની આવે છે અને કેટલા રૂપિયાની આવે છે એ હું તમને અપડેટ આપીશ. અને આજના બ્લોગમાં હું તમને જણાવીશ કે એકવાર ટેન્ક ફૂલ કર્યા પછી કેટલા રૂપિયાનું કામ થાય છે. તો ગાઈસ આપણને પહેલી રાઈડ મળી ગઈ છે ઉબરમાં, તે છે એલિસ બ્રિજની. તો ચાલો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને એમના ડ્રોપ લોકેશનમાં મળીએ, પછી તમને જણાવું એનું ફેર કેટલું થાય. તો ગાઈસ ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે એલિસ બ્રિજ નગરી હોસ્પિટલ અને એના આપણને 222 રૂપિયા કેશ મળી ગયા છે જે રાઈડ હતી ઉબરમાં. હવે જોઈએ છે નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે, પછી હું તમને અપડેટ આપું છું આગળ. તો ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે પેલેડિયમ મોલ. કેમ કે આપણને રાઈડ મળી ગઈ હતી એલિસ બ્રિજ ટાઉન હોલથી અહીંયા પેલેડિયમની, તો એ હતી ઉબરમાં. તો એના આપણને 152 રૂપિયા મળ્યા હતા. અત્યારે આપણે પેલેડિયમ મોલ આગળ બેઠા છીએ. હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ કઈ બાજુની મળે છે. અહીંયા આપણે પાછળની સીટમાં એટલે બેસી ગયા છીએ કેમ કે અહીંયાથી આપણે સારી મોટી રાઈડ જ લઈને જ નીકળશું. હવે નાની રાઈડ તો આવે છે પણ આપણે એવી રાઈડ નથી ઉપાડવી કેમ કે આપણે ઓછા ગેસમાં વધારે કામ કરવાનું છે. તો ચલો હવે સારી રાઈડ આવે એટલે હું તમને અપડેટ આપું. તો ગાઈસ આપણને એક એરપોર્ટની રાઈડ મળી ગઈ છે રેપિડોમાં. તો ચલો આપણે કસ્ટમરને પિકઅપ કરીએ અને પછી એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ. તો ગાઈસ એરપોર્ટવાળી રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને એના આપણને 215 રૂપિયા ઓનલાઈન મળી ગયા છે. તો ચલો હવે આપણે બહાર જઈને પછી વાત કરીએ. તો ગાઈસ કસ્ટમરને આપણે અંદર ઉતારી દીધા એરપોર્ટની અંદર અને આપણે પૈસા એમને આપણને ઓનલાઈન કરી દીધા છે 215 રૂપિયા. આપણે લગભગ 1 વાગે આપણે કામ ચાલુ કરી દીધું અને 3:15 થઈ ગયા છે અને ગેસ પણ જુઓ તમે 1 પોઈન્ટ ઓછો થઈ ગયો છે અને 1 પોઈન્ટ ઓછો થયાની અંદર આપણે 550 રૂપિયાનું કામ થયું છે. તો તમને શું લાગે છે હવે ગેસ પૂરો થતાં કેટલું કામ થશે કોમેન્ટ કરીને કહેજો. અત્યારે તો આપણે હવે એરપોર્ટની બહાર અહીંયા આ ફુવારાની મજા લઈએ છીએ બેઠા બેઠા અને હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ હવે ક્યાંની આવે છે અને કેટલાની આવે છે. આપણે જેમ બનશે ત્યાં સુધી 150-200ની એવી જ રાઈડો લઈશું તો ઓછા ગેસમાં વધારે કામ થાય અને આપણો ટાર્ગેટ થોડો મોટો થાય. તો ચાલો ગાઈસ હવે જોઈએ છીએ નેક્સ્ટ રાઈડ ક્યાંની આવે છે પછી હું તમને જણાવું છું. આજે આપણે વિડીયો જે બનાવવાનું ચાલુ કર્યું હતું એકવાર ગેસ ફૂલ કરાવીને પછી કેટલું કામ થાય છે તો હવે આજે પૂરું નહીં થઈ શકે કેમ કે આપણે અહીંયા એસએમએન હોસ્પિટલ આગળ ઊભા હતા સાઈડમાં રિક્ષા કરીને હું બેઠો હતો તો સારી ટ્રીપ આવે એટલે લઈને નીકળું. લગભગ અડધો કલાક જેવું બેઠો હતો અને પાછળથી એક બેન આવ્યા, હું પેલી રિક્ષામાં પાછળથી ઠોકી. બોલો હવે કરવું શું, હું તમને બતાવું છું આમાં કેટલું નુકસાન આવ્યું છે. આ પાછળનું બમ્પર આખું દબાઈ નાખ્યું છે અંદર. હું તો પાછળ બેઠો બેઠો ફોન જોતો હતો અને એકદમ આવીને પાછળથી ઠોકી દીધું. તો આવીને વાળી નાખ્યો છે. અહીંયા થોડું દબાઈ ગયું છે. નુકસાન તો આવ્યું છે, 2-3 હજાર ખર્ચો આવે એવું છે. જોઈએ છીએ હવે શું થાય છે. કાલે આપણે જે રિક્ષાનું બોડી કામ કરે છે એમના જોડે જઈશું અને બતાડશું તો કેટલો ખર્ચો થાય એવો છે. એ બેન હવે એમ કહેતી કે હું પહોંચીને ઘરવાળું છું, મારા જોડે પૈસા નથી. પછી આપણી મગજમારી કરી નહીં અને જવા દીધું છે. તો ચલો હવે નીકળીએ. ઘર બાજુની રાઈડ મળે તો ઠીક છે, નહીં તો પછી ખાલી જતા રહીએ છીએ. તો ગાઈસ આપણે રિક્ષાનું એક્સિડન્ટ થયા પછી હું એવું કહી તું ઘેર જતા રહીશું. પછી ઘેર ગયા નહીં કેમ કે ઘેર જઈને કંઈ ફાયદો હતો નહીં એટલે પછી થોડી વાર ત્યાં બેઠો અને થોડો વિચાર્યું, રિલેક્સ થઈ ગયો. પછી ગાંધીનગરની રાઈડ આવી પછી લઈને આવ્યો ત્યાં સરગાસણ છું અને એ રાઈડ ઉબરની હતી આપણે અત્યારે કમ્પ્લીટ કરી છે. તો જોઈએ છીએ એ ઘર બાજુની રાઈડ મળે તો જઈએ ઘેર.
કેમ કે એ વખતે હું ઘેર જતો રહ્યો હોત તો અમે નુકસાન તો મારે જ હતું. Sargason 40 એટલે પછી ધંધોય ના થાય અને રિક્ષાનો ખર્ચો આવે, એના કરતાં પછી મેં કીધું જે થોડો ઘણો ધંધો થાય એ કરું. તો ચલો હવે નેક્સ્ટ રાઈડ આવે એટલે હું તમને અપડેટ આપું. તો ગાઈસ આપણે છેલ્લે સરગાસણ હતા અને ત્યાં આપણે લગભગ 1-1.25 કલાક બેસી રહ્યા પછી આપણને એક સારી રાઈડ મળી જે હતી ચિલોડાની. તો આપણે આવી ગયા છીએ ચિલોડામાં. હવે આજનો ધંધો આટલો જ, કેમ કે વાગી ગયા છે 9. આજનો દિવસ તો બહુ ખરાબ હતો, કામે ના થયું અને રિક્ષાનું નુકસાન પણ થઈ ગયું. કેમ કે આ પેલા બેને પાછળથી આવીને ઠોકી અને એક્સિડન્ટ કરીને એમાં આખું મગજ ખરાબ થઈ ગયો આજે તો. અને છેલ્લી રાઈડ જે આપણી હતી એ આપણે રેપિડોમાં કમ્પ્લીટ કરી છે. અહીંયા કરાઈમાં અહીંયા સામે કસ્ટમરને ડ્રોપ કર્યા અને એના 164 રૂપિયા આપણને મળ્યા છે. તો આ બધા સ્ક્રીનશોટ હું બાજુમાં અહીંયા લગાવી દઉં છું, તમે જોઈ લેજો. તો હવે આજે તો જે આપણે વિડીયો જે ટોપિક ઉપર બનાવવાનો હતો એ તો બરાબર બને નહીં, પણ આપણે કાલ કે પરમ દિવસ પછી પ્રોપર રીતે આપણે એ વિડીયો બનાવશું. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.